આવતીકાલે રાજકોટમાં જંગ ખેલાવાનો છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચ રમાવા જઈ રહી છે નિરંજન શાહ સ્ટેડિયમમાં અને સ્ટેડિયમ તૈયાર છે, રાજકોટ તૈયાર છે, ગુજરાતીઓ તૈયાર છે, બંને ટીમ આવી પહોંચી છે જેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને રાહ જોવાઈ રહી છે કે ક્યારે રાજકોટની ધરતી પર હિન્દુસ્તાન ઇંગ્લેન્ડને કચડી દે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે અને બે મેચની અંદર ટીમ ઇન્ડિયા લીડ કરી રહી છે। રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્રીજો મેચ રમાશે અને આ મેચ ખૂબ જ ક્રુશિયલ છે। મેદાનની અંદર કેવી તૈયારી છે, શું બધી પરિસ્થિતિઓ છે તે વાતને લઈને આપણી સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઓનરેબલ સેક્રેટરી હિમાંશુભાઈ શાહ જોડાયા છે। હિમાંશુભાઈ, ગ્રાઉન્ડની કઈ પ્રકારની તૈયારી છે? માત્ર 24 કલાક બાકી છે મેચને લઈને। આ એક સુસજ્જ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે। અહીંયા બહુ સારી રીતે દરેક ફોર્મેટના ઇન્ટરનેશનલ મેચીસ રમાઈ ચૂક્યા છે। ખાસ કરીને ગ્રાઉન્ડને એક લોર્ડ્સની પ્રતિકૃતિ કહેવાઈ રહી છે, એમાં પણ ઘણા બધા ફેરફારો થયા છે। ગ્રીન સ્ટેડિયમ છે, એના વિશે શું કહેશો? ના, આ એક બહુ સારું વેલ ડિઝાઇન્ડ, દરેક સ્પેક્ટેટર્સને એક દરેક સીટ ઉપરથી દરેક સ્પેક્ટેટર બહુ સારી રીતે મેચ